જે લોકોને વનમાં સમજો ને 51, 52, 53 એ વનમાં ગયા પછી આ કામ કરવાનું. પેલા તો મંદિરે જવાનું, એ જવું જ જોઈએ, પણ પછી મંદિરે આ કામ બંધ કરજો. નકર ઘણા મંદિરે જઈને કામ તો ઘરનું જ વાત કરે, લૌકિક વાત મંદિરે ન કરાય. ભૂલે ચૂકે મંદિરે જઈને લૌકિક વાત ન કરવી. નકર અત્યારે તો એવું થાય, ઠાકોરજીની હવેલીએ ગયા હોય તો આખા ગુજરાતમાં તો ઠૂક તમારા ઘરે શું થાય બધું અહીંયા સમાચાર મળી જાય. તો એ જાના જરૂર નહીં હે, તો મંદિરે ન જવું જોઈએ. મંદિરે જઈને લૌકિક વાત ન કરાય तो ठाकुर जी राजी नहीं था. वो सुनने के लिए नहीं है, ठाकुर जी ये सुनने के लिए वहां नहीं बैठे कि तुम्हारे घर में क्या हो रहा है, ये जगत में क्या हो रहा है, इसके लिए टीवी चैनल है देखना है तो, लेकिन इसके लिए नहीं है कहानी घर घर की. वहां शुरू मत करो. ઠાકોરજીની હવેલીએ જાઓ, મંદિરે જાઓ ત્યારે સાહેબ લૌકિક વાત ક્યારે ન કરવી જોઈએ. માત્ર ને માત્ર કીર્તન થાય, માત્ર ને માત્ર દર્શન થાય અને જગતમાં કોકનું કલ્યાણ થાય તો જ મંદિર જાવું. નકર પછી ચંપલ ગવા મંદિરે ન જવું પ્રભુ, એ ઠાકોરજી રાજી નહીં થાય. यही करना है तो हम मंदिर में न जाए, यहाँ जઈને આ જ કરવાનું. તો લૌકિક ધર્મને છોડી અહીંયા ક્યાંય વાત ન કરવી જોઈએ. સાધુ પુરુષની સેવા કરવી,